વાદ અને વિવાદનું બીજું નામ એટલે ભાવનગર મહાનગરપાલિકા। છેલ્લા લાંબા સમયથી ભાવનગર મહાનગરપાલિકા કોઈને કોઈ વિવાદમાં છે તે સપડાયેલી રહે છે। હવે એક નવો વિવાદ છે તે ફરી ઊભો થયો છે। થોડા દિવસ પહેલાં જ બસ સ્ટેન્ડના વિવાદમાં સપડાયેલી મહાનગરપાલિકા છે તે ઇસ્યુ પૂરું નથી થયો, ત્યાં ઢાંકણા કૌભાંડ છે તે ભાવનગર મહાનગરપાલિકાનું સામે આવ્યું હતું ને હવે નવો જે વિવાદ ઊભો થયો છે તે ભજીયા પાર્ટીનો વિવાદ ઊભો થયો છે। જી હા, તમને પણ સાંભળીને નવાઈ લાગશે। ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ વિભાગની જે કચેરી આવેલી છે એટલે કે શાસનાધિકારીની કચેરી આવેલી છે, જેના તમે સીધા અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો। 2 દિવસ પહેલા છે ત્યારે અહીંયા છે તે ભજીયા પાર્ટીનો એક કાર્યક્રમ યોજાયો હતો। મારા કેમેરામેન તમને રૂમ બતાવશે। તમે જે આ રૂમ જોઈ રહ્યા છો ત્યાં ભાવનગર મહાનગરપાલિકાની જે શાસનાધિકારીની કચેરી આવી છે તેવા આક્ષેપ લાગી રહ્યા છે કે શિક્ષણ સમયનો જ્યારે સમય હતો, ઓફિસ અવર્સ હતો, ત્યારે અહીંયા ભજીયા પાર્ટી છે તે કરવામાં આવી રહી હતી ને ભજીયા પાર્ટી છે તે અંતે અહીંયા એક યુનિયન ચાલી રહ્યું છે, તેના પ્રમુખ છે શૈલેષ ધાંધલિયા, તેના દ્વારા ભજીયા બનાવતા હોય તેવો વિવાદ સર્જાયો હતો। આ મામલે શૈલેષ ધાંધલિયા સાથે પણ આપણે વાત કરી છે। સૌપ્રથમ આ વિવાદને લઈને શૈલેષ ધાંધલિયાએ શું કહ્યું તે પણ તમને સંભળાવશું। સાથે જ અન્ય એક શૈક્ષિક મહાસંઘનું જે યુનિયન છે તે આજે આવેદનપત્રમાં દેવા માટે આવ્યું છે, પરંતુ જે અત્યારે અધિકારીઓ છે તે અહીંયાથી ગાયબ થઈ ગયા છે। એક પણ જે શાસનાધિકારી હોય કે શિક્ષણ સમિતિના ચેરમેન હોય નિકુંજ મહેતા તે કોઈ અહીંયા દેખાતા નથી। સીધા જ તેમના પ્રમુખ છે તેની સાથે વાત કરીશું। મહેશભાઈ, શું સમગ્ર વિગત છે? આ ભજીયા પાર્ટી છે, ભજીયા કૌભાંડ આ નવું હવે તમે લાવ્યા છો, શું વિગત છે? નમસ્તે, મહેશભાઈ મોરી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં મારી જવાબદારી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ જે ઓફિસ છે, આ ઓફિસમાં શાસનાધિકારી અને અન્ય પૂરતો સ્ટાફ છે, ક્લાર્ક છે, પટ્ટાવાળા છે અને ખૂબ સારી રીતે શિક્ષકોના કાર્યો, એના પ્રશ્નોનું નિરાકરણ થાય એવા ગત જે સમયમાં શાસનાધિકારી હતા મુંજાલ સાહેબ, એ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા હતા। પરંતુ હાલના જે શાસનાધિકારી છે સમીરભાઈ જાની, એ મહાનગરપાલિકાના શિક્ષક સંઘના જે હોદ્દેદારો હોય એના પ્રમુખ છે અને અન્ય હોદ્દેદારોને સતત અહીંયા રાખે છે। એ હોદ્દેદારો શાળાએ જતા નથી અને 2 દિવસ પહેલાં શરૂ શાળાએ આ શાસનાધિકારીની ઓફિસમાં અહીં જ આ રૂમમાં ભજીયા બનાવવામાં આવ્યા। આપ વિચાર કરો, શાળાએ નહીં જવાનું શિક્ષકને અને શિક્ષક હોદ્દેદારે અહીંયા ભજીયા બનાવવાના, અધિકારી પદાધિકારીને સાચવવાના અને સ્ટાફને સાચવવાનો। તો આ રીતે આ હોદ્દેદારો કામ કરી રહ્યા છે। અમે ગઈકાલે શાસનાધિકારીને મળવા આવ્યા, અમારી સમગ્ર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમ મળવા આવી, તો એ શાસનાધિકારી અમને મળ્યા નહીં। આજરોજ અમારા ભાવનગર શહેરના અધ્યક્ષ મુકેશભાઈ, એચટાટ સંઘના અધ્યક્ષ ભરતભાઈ ભટ્ટ, અમરુભાઈ અને એની સમગ્ર ટીમ સવારે 11 વાગે ચેરમેન સાહેબનો સમય લેવા માટે આવ્યા કે આજે ભજીયા પાર્ટી થઈ છે એના માટે અમારે તમારી સાથે આવેદનપત્ર આપવું છે અને અમારે જવાબ માગવો છે કે આ શિક્ષકોના પ્રશ્નો ઉકેલવાની સમિતિ છે કે ભજીયા પાર્ટી કરવાની સમિતિ છે। તો અમને સમય આપ્યો કે ભાઈ સાંજના 5:45 તમે આવજો। તો આ અમારી સમગ્ર ટીમ 5:30થી અહીંયા આવી ગઈ છે। આજે અહીં અમારા જે ચેરમેન સાહેબ છે નિકુંજભાઈ મહેતા, એ અમારો ફોન રિસીવ નથી કરતા, અમને જવાબ પણ નથી દેતા અને આજે અહીંયા આવ્યા પણ નથી। તો મારો એક પ્રશ્ન છે કે અહીં શિક્ષણ સમિતિ જે છે એના સીસીટીવી ફૂટેજ છેલ્લા 2 મહિનાના લેવામાં આવે અને શરૂ શાળાએ કોણ કોણ શિક્ષકો હોદ્દેદારો અહીંયા આવે છે એની તપાસ કરવામાં આવે। ખાસ કરીને તમે જે આક્ષેપ લગાવી રહ્યા છો, કોણ છે આ પ્રમુખ જે ભજીયા પાર્ટી કરતા હતા? તેનું નામ શું છે, તેનો હોદ્દો શું છે? મહાનગરપાલિકા ભાવનગર શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈ ધાંધલા, એમનો વિડીયો પણ આવેલો છે અને બધાયના ધ્યાનમાં છે। અમે અમારા જે શિક્ષણ સચિવ છે મિલિંદ તોરવણે સાહેબ, એમને પણ અમે રજૂઆત કરી છે અને મિલિંદ તોરવણે સાહેબે દરેક જિલ્લા પંચાયતમાં અને નગરપાલિકા મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં પણ સૂચના આપી છે અધિકારીને કે કોઈ સંઘના હોદ્દેદારોને સમિતિની ઓફિસમાં કામે બોલાવવા નહીં, છતાં પણ અમારા અધિકારી એમને બોલાવે છે અને આખો દિવસ એ અહીંયા જ રહીને એ કામ કરે છે। મહેશભાઈ, ખાસ કરીને આક્ષેપ લાગે છે છેલ્લા લાંબા સમયથી ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર છે તે કોઈને વાદને વિવાદમાં રહ્યો છે। હવે આ નવી ભજીયા પાર્ટી સામે આવી છે। શિક્ષકો જો ઓફિસમાં નહીં રહેતા હોય, સ્કૂલમાં નહીં રહેતા હોય તો ત્યાં શિક્ષણનું કાર્ય કેવી રીતે થશે? શિક્ષક સંઘના હોદ્દેદારો હોય એ પહેલાં શિક્ષક છે। શિક્ષક તરીકે એમની શાળામાં એમને શિક્ષણ કાર્ય કરવાનું હોય ને પોતાનું કામ કરવાનું હોય અને શાળા સમય બાદ પણ શિક્ષક સંઘની જે ઓફિસ હોય ત્યાં એને પ્રશ્નો સાંભળવાના હોય। કોઈ વહીવટી ઓફિસે એને કામ કરવાનું હોતું નથી। અમારા શિક્ષણ સચિવે પણ આ બાબતે અધિકારીને સખત સૂચના આપી છે, છતાં એનું આપણા આ સમિતિમાં પાલન થતું નથી।
અન્ય પ્રમુખ છે તેમને પણ પૂછીશું. શું કહેશો, શું આક્ષેપ છે તમારા? ભરત ભટ્ટ એચટાટ અધ્યક્ષ તરીકેની જવાબદારી છે. મહેશભાઈ જે રીતના વાત કરી એવી રીતના સ્થાનિક સંઘના જે પ્રમુખ છે શૈલેષભાઈ ધાંધલિયા, એમના દ્વારા 2 દિવસ પહેલાં ભજીયા પાર્ટીનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ એ બાબત ઉપર ધ્યાન દોરવાનું કે ભાઈ શિક્ષક સંઘના કોઈ હોદ્દેદારો હોય એણે શાળાના શરૂ સમયની અંદર ઓફિસમાં આવીને કોઈ કામ કરવાનું હોતું નથી, બરાબર. તેમ છતાંય અહીંયા એ લાંબા સમયથી, ઘણા સમયથી ઓફિસમાં આવી અને આ વહીવટી કાર્યની અંદર એ સામેલ થાય છે, બરાબર. અને ઘણી વખત એના તાબા હેઠળના કોઈ શિક્ષકો ન હોય તો એને નુકસાન થવાની પણ ભીતિ રહે છે. ખાસ કરીને શૈલેષ ધાંધલા સાથે અમે વાત કરી. તેનું કેવું છે કે આ સંઘ યુનિયન છે તે અમારી સામે ચૂંટણીમાં હારી ગયું છે, માટે આ પ્રકારના અમારી સામે આરોપ કરે છે. ના, આ એકદમ ખોટી વાત છે. કારણ કે અમારું જે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છે એ ગુજરાત પ્રાંત લેવલનું છે અને પૂરા દેશ લેવલે ચાલતું સંગઠન છે. અને 2019ની અંદર આ સંગઠનને ગુજરાત સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા માન્યતા મળેલી છે અને માન્યતા પ્રાપ્ત સંઘ છે. શું કહેશો, ખાસ કરીને નાનો એવો ભજીયા પાર્ટીને લઈને આટલો બધો વિવાદ થયો, શું કારણ છે? બંને સંઘની ખેંચતાણ છે? ના, કોઈ સંઘની ખેંચતાણ નથી, પરંતુ જૂના સંઘના મિત્રો જે છે એ ઓફિસમાં પડ્યા પાથર્યા રહે છે. અમુક શિક્ષકોના કામ થાય છે, અમુક શિક્ષકોના કામ નથી થતા, અને જે શિક્ષકો એના તરફી હોય છે એના કામ તાત્કાલિક થઈ જાય છે, સહેલાઈથી થઈ જાય છે, અને જે શિક્ષકો એના તરફી નથી હોતા એને અહીંયા કામ કરાવવા અઘરા પડે છે. એટલે અમારી વિનંતી છે કે અહીંયા તટસ્થ રીતે જો અધિકારીનું વર્તન હોય તો કોઈને અન્યાય ન થાય. અચ્છા, કયા પ્રકારના શિક્ષકોના કામ થાય છે અને તમારા કામ કેવા નથી થતા? કોઈ પણ કામ અહીંયા સર્વિસ બુકો મોકલવામાં આવે તો અમુક શિક્ષકોની સર્વિસ બુકો ગાંધીનગર ફિક્સેશન માટે જતી રહે છે, અમુક શિક્ષકોની સર્વિસ બુકો વાંધા વચકા કાઢીને પાછી મોકલવામાં આવે છે, અથવા તો અહીંયા પડતર પડી રહી છે. એનું કારણ શું માનો તમે? બસ એમાં રાગદ્વેષ રાખવામાં આવે છે. તો આપે સાંભળ્યા, જે બંને શિક્ષકોના જે યુનિયન છે, સંઘ છે, તેના આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે સામે આવી રહ્યા છે. નવો જે વિવાદ છે તે શરૂ થયો છે તે ભજીયાનો છે, ભજીયા પાર્ટીનો વિવાદ છે. ગુજરાતમાં એક તરફ પુષ્કળ વરસાદ છે તે વરસી રહ્યો છે અને ભાવનગર શાસનાધિકારીની કચેરીમાં ભજીયા પાર્ટી યોજાઈ હતી, તેનો વિડીયો છે તે વાયરલ થયા બાદ હવે બંને યુનિયનો છે તે સામસામે આવી ગયા છે. જેની ઉપર આક્ષેપ લાગી રહ્યા છે તે શૈલેષ ધાંધલા છે તે શું કહી રહ્યા છે તેને સાંભળો એકવાર. શૈલેષભાઈ ધાંધલિયા, મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ ભાવનગરના પ્રમુખ તરીકેની જવાબદારી છે. શૈલેષભાઈ, ખાસ કરીને શાસનાધિકારીની જે કચેરી છે તે એક વિડીયો વાયરલ થયો છે, તેમાં તમે ભજીયા બનાવતા હોય એવો આક્ષેપ લાગી રહ્યો છે કે જે ઓફિસનો જે સમય હતો તે દરમિયાન આ ભજીયા પાર્ટી ચાલતી હતી. શું સમગ્ર મામલો છે? તમારી વાત સાચી છે, ભજીયા બનતા હતા એ વસ્તુ બરોબર છે, પણ ગઈકાલેની પરમદી લગભગ સોમવારે 5:30 વાગે ઓફિસમાં બધા કેન્દ્રવર્તીના આચાર્યોને બોલાવવામાં આવ્યા હતા અને રાત્રે 11:30 સુધી ઓફિસ અમારી ચાલુ હતી. એટલે 5:30 જ્યારે હું ઓફિસે આવ્યો એટલે બધાનું 5 વાગે, 5:15 હું ઓફિસ આવ્યો એટલે બધાનું કહેવાનું હતું કે આપણે નાસ્તો કરીએ. એટલે નાસ્તો સ્વાભાવિક રીતે સિઝન થોડીક ઠંડી માહોલમાં હતો એટલા માટે કે બધા બહારથી આપણે ભજી મગાવી. તો ભજીને જે છે એ મને આવડતી હતી, એટલે અમે 2 મિત્રો હતા એ શિક્ષકો, એટલે અમે ઓફિસમાં થોડો સામાન હતો એટલે અમે બહારથી થોડુંક બકાલું ને બધું લઈ અને અહીંયા 5:30 પછી અમે ભજી બનાવીને બધાને નાસ્તો કર્યો છે. બાકી બીજો કોઈ વિષય નથી. બાકી અમે હવે અમારી નિશાળેથી આવ્યા પછી જ અહીંયા આવ્યા છીએ અને નાસ્તો કરેલો છે, હકીકત છે. અને અન્ય કચેરીઓમાં નાસ્તા થતા હોય છે પણ લાઈવ નહીં થતો હોય એવું બધું છે, એના માટે થઈને ખોટો વિષય છે. અને અમારી વિરુદ્ધ પક્ષનો જે સંઘ છે એને આ બધા ઇસ્યુ ઊભા કરવામાં રસ છે. એને શિક્ષકોના કામ થાય છે એમાં રસ નથી, સમાજના કામ થાય છે એમાં રસ નથી. બધું સમયસર ઉપસ્થિત થાય છે ત્યારે આ બધું રાત દિવસ મહેનત કરીને ઓફિસની સાથે જે ઓર્ડર હતા એ બધાની સાથે સંકલન કરીને આપણે એક વ્યવસ્થાના ભાગરૂપે મદદરૂપ થવાનું હોય તો કોઈ પાસેથી કોઈ એક રૂપિયો લેવામાં નથી આવ્યો. માત્ર ને માત્ર મેં મારા ઘરના ખર્ચે વ્યવસ્થિત રીતે અને એક સારા ભાવથી નાસ્તા કરવાના હેતુથી આ કરેલું છે. બાકી ઇસ્યુ જેને ઊભા કરવા એ ઊભા કરી શકે છે, બાકી બીજો કોઈ એમાં વિષય ખાસ નથી. શૈલેષભાઈ, નાની એમથી આપ જો ભજીયા પાર્ટી હતી તો આટલી બધી વિવાદિત કેમ બની? શું કારણ તમે માનો છો? અમારો વિવાદિત બનાવવા પાછળનું કારણ એ છે કે જેને કામ કરવું નથી ને કરવા દેવું નથી ને સમાજમાં રોડા નાખવા છે. રોજ આવો નવો ઇસ્યુ ઊભો કરીને થાય છે. સમાજના કોઈ પણ શિક્ષકોને તમે પૂછી લેશો તો તમને ખ્યાલ આવશે કે અમે શું કરીએ છીએ અને સામેવાળા શું કરે છે. આજે તમે પણ લાવ્યા છો, તમે પણ એમની સામે છે, એટલે જ મેં તમને પણ ઇન્ટરવ્યૂમાં કીધું કે એમની સામે હું ઇન્ટરવ્યૂ નહીં આપું. એની પાછળનું કારણ એ છે કારણ કે એને સમાજમાં તાઇફા કરવામાં એ બધા અમારી સામે ચૂંટણી હારી ગયેલા લોકો છે.
બધા 500 મતે 200 મતે હારી ગયેલા લોકો છે. એટલે તકવાદી લોકો છે. એટલે તકવાદી લોકો જે છે એને શું હોય, તક ઝડપતા હોય છે. સારો ભાવ કે સારા સમર્થનની જરૂર નથી, કારણ કે સેટઅપનો વિષય હતો અને સેટઅપ જે છે એ આવતીકાલે અહીંયા ટૂંકમાં સરકારમાં જમા કરાવવાનું હતું. પછી જે પોર્ટલ હતું એ બંધ થવાનું હતું. એક સારો જ ભાવ હતો કે ભાઈ રાત્રે 10:30 સુધી અહીંયા કરવાનું હતું અને 10:30 સુધી રોકાવાનું હતું. તો એક નાસ્તો કરવાનો વિષય હતો. માત્ર લાઈવ થયું છે એટલા જ વિષય છે, બીજો કોઈ વિષય નથી. તેવો પણ આક્ષેપ લાગે છે કે 4 વાગ્યાના સમયે આ ભજીયા બનાવતો વિડીયો હતો. આપે જે કીધું કે સાહેબ આપ જોઈ શકો છો વિડીયો જે બન્યો છે, તમે સીસીટીવી ફૂટેજ પણ માગી શકો છો. 5:40 જ આ વસ્તુ બની છે અને હું તમને ખુલ્લી ચેલેન્જ સાથે કહું છું 5:40 પછીથી જ જે મીડિયાના મિત્રો અહીંયા અત્યારે તમારી સાથે પણ આવ્યા છે એમની જ આ વિડીયો ઉતાર્યો છે એવું પણ મારું સ્પષ્ટ માનવું છે. અને અમે પણ અમારી રીતે પૂરી તૈયારી સાથે જ અમને ખબર છે 5:37 પછી જ આ વસ્તુ અહીંયા ઘટના ઘટી છે અને ત્યાર પછી જ બન્યું છે. હવે આગામી સમયમાં તમારું શું પગલાં લેશો? અમે કોઈ પગલાં લેવા માંગતા નથી. હિત શત્રુઓ હિતનું કામ કરે, અમે અમારું કામ કરશું. અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ. અમે ગામ શું કરે છે એને અમે જોવા માંગતા નથી. એ એનું કામ કરશે, એનો જવાબ છે. અને અમે કોઈ એવું ખરાબ કામ નથી કર્યું જેથી કરીને અમારે નીચું જવું પડે. અમે એક સારા ભાવથી કામ કર્યું છે એટલે અમે તો ઉડતા વ્યવસ્થિત રીતે કદાચ એવું બની શકે કે શાસનાધિકારી કચેરી છે 6 ને 10 સુધી નહોતો, પણ ભાવ અમારો સારો છે એટલે બીજો કોઈ વિષય નથી આવતો. આ મામલે કઈ તમને નોટિસ આપવામાં આવી છે? ના, એવી કોઈ વિષય નથી સાહેબ. 2-3 દિવસથી રજા ઉપર છે અને રજા ઉપર છે. અને આ મામલો એવો નથી કે આમાં કોઈ નોટિસનો વિષય હોય, કારણ કે મેં એવી કોઈ ભૂલ નથી કરી અને એવો કોઈ ગુનો નથી કર્યો કે નહીં અહીંયા ઓફિસમાં કોઈ એવું અઘટિત ઘટના ઘટી કે એવું કૃત્ય નથી કરવામાં આવ્યું. તમે આજુબાજુના રહીશોને પણ પૂછી શકો છો કે રાત્રે 10 વાગ્યા સુધી સાદું 10-10:30 સુધી અહીંયા કામ કરતા હોય છે અને માત્ર ને માત્ર શિક્ષકો અને સમિતિના હિત માટેની આ વાત છે. શૈલેષભાઈ, તમને એવું લાગે છે કે આ બંને જે યુનિયન છે તેણે અંદર આ વાદ વિવાદમાં પડવાને બદલે લોકોનો કામ કેમ થાય તેની ઉપર ધ્યાન, તેની બદલે ભજીયા ઉપર ધ્યાન આપવામાં આવે છે? તમારી વાત 100% સાચી છે. યુનિયનનું કામ શિક્ષક હિતમાં, શાળાના હિતમાં, બાળકોના હિતમાં અને સમિતિની છાપ કેમ સુધરે એના માટે અમે કોઈ પણ પ્રકારે સ્ટેટમેન્ટ કરવા કોઈને બોલાવવા નથી ગયા. અમે અમારું જ કામ કરીએ છીએ. એ લોકોને આ બધા તાઇફા કરવામાં રસ છે એટલે કરે છે, કારણ કે એનાથી લાઇમલાઇટ થવાનો ના પ્રશ્ન ઉપસ્થિત કરવાનો છે. પણ એ સમાજમાં બધાની રીતે આ તો શિક્ષિત સમાજ છે એટલે બધા લોકો નોંધ લેતા હોય છે કે ક્યાંનું શું છે. એટલે શિક્ષક સમાજ જે છે અને એ બધાએ આજથી 2018ના વર્ષની અંદર જ એને શિક્ષક સમાજે જવાબ આપી દીધેલો છે. ત્યાર પછી 5 વર્ષ પછી ફરી વખત જ્યારે ચૂંટણી થઈ છે તો એક પણ લોકો ફોર્મ સામે ભરી નથી શક્યા. એ જ સૂચવે છે. અને એનો જે સંઘ છે એ વગર ચૂંટણીવાળો સંઘ છે એટલે એના જે હોદ્દાઓ છે એ બધા એક નાની એવી મિટિંગ કરીને પૂરું કરી દેવામાં આવતા હોય છે એના બાબતોમાં છે. એટલે એમાં અમે કોઈ પ્રકાશમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એનું બંધારણ છે, એમના બંધારણ છે મુકેશભાઈ પનોત અને કુદે છે બીજા. મુકેશભાઈ પનોતે કોઈ ક્યાંય જગ્યાએ સ્ટેટમેન્ટ કર્યું હોય કે ઇન્ટરવ્યૂ છે અત્યાર સુધીમાં મારી જાણમાં નથી. અન્ય લોકો જે છે જેને કોઈ રાજ્યની જવાબદારી છે એને રાજ્યનું કામ કરવાનું હોય છે અને બીજું છે બીજા કોઈને તકલીફ નથી, માત્ર એને પોતાના ઇસ્યુનો વિષય છે. મૂળ અમારો મંડળીવાળો વિષય હાલે છે, દરરોજ મહિનાના 10 રાજીનામાઓ પડે છે, એના કારણે તકલીફ થોડી છે. એના માટે એ તો સમાજનો વિષય છે, સમાજને જ્યાં સારું લાગે ત્યાં રહી શકે છે. અમારી સાથે તો માનો છો આ ભજીયા પાર્ટીના બદલે કેવા કામો ઉપર ધ્યાન દેવું જોઈએ? ખરેખર તો શિક્ષક હિતના કામોમાં રસ દેવો જોઈએ, કારણ કે નાસ્તો કરવો એ કોઈ કયા પ્રશ્ન છે શિક્ષકોના હાલ તુરંત કોઈ પ્રશ્નો નથી. અમને જ્યારે કોઈ પણ વસ્તુમાં બોલાવવામાં આવે છે તો અમે પ્રેક્ટિકલ રીતે હેઠે બેસીને કામ કરવા લોકો અમે ટેવાયેલા છીએ. 2017થી લઈને 2026 સુધીનો આ સમયગાળો છે. એમાં અમે પુલ બહારથી જ્યાં અમારી જરૂર પડે છે ત્યાં અમે ઉપયોગી થઈને કામ કર્યું છે. તો આપે સાંભળ્યા હતા જે યુનિયનના પ્રમુખ છે શૈલેષ દાંડલા, તેને સાથે પણ નવજીવન ન્યૂઝે વાત કરી હતી. તેમનું કહેવું છે કે ચૂંટણીમાં અમારી સામે હાર ભાળી ગયા છે. અનેક આક્ષેપો છે તેમના દ્વારા પણ કરવામાં આવ્યા, તેને તમે સાંભળ્યા. હવે શિક્ષક સંઘના જે બંને યુનિયનો છે તે સામે થયા છે. શિક્ષકોના પડતર પ્રશ્નો છે તેને લઈને પણ માંગ ઉઠવી જોઈએ તેવી પણ વાતો ચાલી રહી છે. તેની વચ્ચે ભજીયા પાર્ટીના વિવાદ એક વધુ વકર્યો છે. જોવું રહ્યું આગામી સમયમાં. ભાવનગર મ્યુનિસિપલ કમિશનર ઘોર નિંદ્રામાં NK મીણા સૂતા છે. તેના તાબા નીચે આવતા તમામ વિભાગોમાં છેલ્લા લાંબા સમયથી કોઈને કોઈ વિવાદ છે તે જાગતો રહે છે. કોઈને કોઈ વિવાદ છે તે પર્યાય બની જતો હોય છે અને વિવાદનું બીજું નામ એટલે ભાવનગર મહાનગરપાલિકા. હવે ભજીયા કૌભાંડને લઈને પણ ચર્ચામાં આવ્યું છે. શું થાય છે આ ભજીયા પાર્ટીને લઈને આગામી સમયમાં તેની પળે પળની વિગત નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.